નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં. પૂજ્ય બહેન શ્રી, મુમુક્ષુ ભાઈઓ અને બહેનો, આમ તો દિવસ હંમેશા ઉગે છે, સૂર્યનો પ્રકાશ આપણે અનુભવીએ છીએ, એક તેજનો, એક ધારાનો, એક પ્રકાશનો અનુભવ આપણને અવારનવાર થતો હોય છે. પણ કેટલાક દિવસ એવા હોય છે કે જેનું વિશિષ્ટ મહત્વ છે. આજે આપણે જાણીએ છીએ કે કલ્પસૂત્રમાં પ્રભુ મહાવીર સ્વામીના જન્મ વાચનનો આ દિવસ છે. અને એ જન્મ, જે જન્મ જગતને માટે કલ્યાણરૂપ થયો, એ જન્મ જેણે યુગોથી રીબાતી પીસાતી માનવતાને ફરી ઉજાગર કરી, એ જન્મ જેને ક્ષુદ્રોને, જેને સ્ત્રીઓને, જેને દલિતોને, જેને કચડાયેલાઓને ઊભા કર્યા, અને એ જન્મ કે જે જન્મે તપશ્ચર્યાનો મહિમા કર્યો અને આત્મધર્મનું ગૌરવ કર્યું, એવો આ પાવન દિવસ. અને એવા દિવસે આપણે ભગવાન મહાવીરની વાણીનો મર્મ, એના વિશે થોડીક વાત કરવી છે. ઈશ્વરે આપણને કાન આપ્યા, એટલે ઘણા લોકો એમ માની બેઠા કે આપણે કોલાહલ સાંભળવા માટે જ કાન આપ્યા છે. કેટલાક એમ માને છે કે નિંદા સાંભળવા માટે કાન આપ્યા છે, અને કેટલાક એમ માને છે કે કૂથળી સાંભળવા માટે કાન આપ્યા છે. કેટલાક સત્સંગને માટે કાનનો ઉપયોગ કરે છે, તો કેટલાક સ્વાધ્યાયને માટે કાનનો ઉપયોગ કરે છે. આ કાન શું સાંભળે છે? આપણા કાન એ હંમેશા આપણી વૃત્તિને સાંભળે છે. મારી વૃત્તિ જો નિંદાવાળી હશે તો મને નિંદા બહુ ગમશે, પ્રશંસા નહીં ગમે. મારી વૃત્તિ જો સત્સંગવાળી હશે તો મને કોઈ અશિષ્ટ વાતમાં રસ નહીં પડે. તો આપણે કાનથી સાંભળીએ છીએ એવું હું માનતો નથી, પણ આપણે કાનથી માત્ર જેટલું સાંભળવું હોય એવું આપણને મનગમતું સાંભળીએ છીએ. એટલે એક સ્વાધ્યાયમાં બેઠા હોઈએ તેમાંથી જે બે વસ્તુના તારણ આપણે પકડીએ, કયા લઈએ? જે આપણને ઉપયોગી હોય એવા, બીજાને માટે જે હોય આપણને આ ઉપયોગી છે. તો એ રીતે એ કાન જે છે તે એ ખરેખર તો કેવા હોવા જોઈએ? તો એને માટે કહ્યું કે આ કાન દ્વારા આપણા ઉપનિષદો કહે છે શ્રેષ્ઠ જ્ઞાન સાંભળવું જોઈએ. પહેલી વાત, આ કાન દ્વારા કલ્યાણકારી વચન સાંભળવા જોઈએ, અને આ કાન દ્વારા હિતકારી વાર્તાલાપ સાંભળવો જોઈએ. એટલે કે કાનનો એ મહિમા છે કે મને યાદ આવે છે પદ્મ પુરાણનું એક વાક્ય, બહુ સરસ વાક્ય છે. સ્વર્ગ, માણસ જેની ઝંખના રાખે છે તે, મોક્ષ અને ધર્મ, પદ્મ પુરાણ કહે છે સ્વર્ગ, મોક્ષ અને ધર્મ બધા જ વાણીમાં વિદ્યમાન છે. તમને સ્વર્ગ પ્રાપ્તિ કરવી હોય, મોક્ષ પ્રાપ્તિ કરવી હોય કે ધર્મ પ્રાપ્તિ કરવી હોય, આ બધું જ તમને વાણી થકી મળે છે. જેણે વાણીનો લોપ કરી દીધો છે એને સઘળું નષ્ટ કરી દીધું છે. ત્યારે એ વાણી જે સત્યનિષ્ઠ હોવી જોઈએ. આપણે જાણીએ છીએ કે યુધિષ્ઠિરે, જેનો રથ પૃથ્વી પર એક વેંત ઊંચે ચાલતો હતો, આ બહુ અશક્ય વાત છે, પણ એ કેમ ચાલતો હતો? કારણ કે સત્યનિષ્ઠ હતા. એમની વાણીમાં ભારોભાર સત્ય હતું. અને જ્યારે મહાભારતના યુદ્ધ વખતે એ નરોવા કુંજરોવા એટલું બોલ્યા, અસત્ય વિધાન, અર્ધ સત્ય વિધાન,
અને આપણે જાણીએ છીએ કે એમનો રથ એક વેંત ભૂમિમાં ખૂંપી ગયો. આ સત્યનો અને વાણીનો મહિમા છે. વાણી જ્યારે સત્યથી દૂર જાય છે ત્યારે રથ ખૂંપી જાય છે. વાણી જ્યારે સત્યથી તેજસ્વી હોય છે ત્યારે રથ એક વેંત ઊંચો ચાલે છે. એ આપણા જીવનનો રથ હોય, એ આપણા જ્ઞાનનો રથ હોય, એ આપણા વિચારનો રથ હોય, એ આપણા વર્તનનો રથ હોય. જ્યાં સત્ય ગયું ત્યાં પેલો રથ અંદર ખૂંપી જશે. વચન એટલે શું? વચન માટે આપણે ત્યાં એમ કહ્યું કે ઋગ્વેદમાં તમે જુઓ તો ઋગ્વેદમાં શ્લોક જે છે એને ઋચા કહેવામાં આવે છે. એટલે વાણી જ્યારે પ્રકૃષ્ટ રૂપમાં ઉત્કૃષ્ટ રૂપે પ્રગટ થાય ત્યારે શબ્દ શબ્દ નથી રહેતા, ત્યારે શબ્દ ઋચા બની જાય છે. અને એને પરિણામે શતપથ બ્રાહ્મણ નામનો ગ્રંથ તો એમ કહે છે કે વાણી જ બ્રહ્મ છે. તમે જે બ્રહ્મને મેળવવા માંગો છો, પ્રાપ્ત કરવા માંગો છો, એ કોના દ્વારા પ્રાપ્ત કરી શકશો? આ વાણી દ્વારા પ્રાપ્ત કરી શકશો. અને છાંદોગ્ય ઉપનિષદે કહ્યું કે નામથી અધિક વાણી છે. જો વાણી ન હોત તો ધર્મ કે અધર્મનું જ્ઞાન ન હોત. સત્ય અસત્ય, સાધુ અસાધુ, યોગ્ય અયોગ્ય, વિવેકપૂર્ણ અવિવેકપૂર્ણ એનું જ્ઞાન કોણ આપે છે? એને કહ્યું બધાનું જ્ઞાન વાણી આપે છે. આજે જેમની વાણીની આપણે વાત કરવી છે એ પ્રભુ મહાવીરની વાણી. વાણીની મજા એ છે કે તમે એમને સાક્ષાત સાંભળી શકશો, જેને આપણે ફર્સ્ટ એડ નોલેજ કહીએ છીએ, કે સીધે સીધું એમના મુખેથી નીકળેલું જ્ઞાન આપણી પાસે આવે છે. કરુણા એ છે આપણી કે આપણી પાસે અનેક સંતો, મહંતો, ધર્મોપદેશકોની વાણી આપણા કાનમાં ગુંજે છે. પણ દુર્ભાગ્ય આપણું એ છે કે ભગવાન મહાવીરની વાણીનો જેટલો મહિમા થવો જોઈએ એટલો થઈ શક્યો નથી. આ વાણીની જે વિશેષતા છે એની એક સરળતા છે. સોસરવી વાણી છે. અને હંમેશા વ્યક્તિ જ્યારે પોતાના આધ્યાત્મ અનુભવની પરાકાષ્ઠાએ હોય ત્યારે એક વાક્ય સરે અને કામ થઈ જાય. આપણે સૌ જાણીએ છીએ રોહિણી ચોરની વાત, કે એને એક જ વાક્ય સાંભળ્યું પરમાત્માનું, અને એ વાક્ય જે એક જ વાક્ય કે દેવયોનીને પડછાયો હોતો નથી, એ એક વાક્ય એ શું કરે છે? એ રોહિણીને ફાંસીના ફંદામાંથી બચાવે છે. અને એટલે જ એને એમ થાય છે કે જેના એક વાક્યએ મારા જીવનને ફાંસીના ફંદામાંથી બચાવ્યું, જેના એક વાક્યએ મને નિશ્ચિત મૃત્યુમાંથી બચાવ્યો, એના બધા જ વાક્યો, એના બધા જ વચનો મળી જાય તો હું કેટલો ન્યાલ થઈ જાઉં. અને એમાંથી આખી વાત આવે છે. ત્યારે ભગવાન મહાવીરની વાત જ્યારે કરીએ ત્યારે જેને માટે શ્રીમદ રાજચંદ્રજી કહે છે કે મને એક પળ પણ તમારે કહેલા તત્વમાં શંકા ન હોય, તમારા કહેલા રસ્તામાં અહોરાત હું રહું, એ મારી આકાંક્ષા અને વૃત્તિ થાઓ એવું કહ્યું છે. એ ભગવાનની મૂળ વાણી કેવી છે? મેં આપને કહ્યું તેમ કે આપણી એક કમનસીબી છે કે ભગવાનની આ વાણી છે એના તરફ આપણે બહુ ઓછા ગયા છે. બહુ અદ્ભુત વાણી છે. જેમ કે ભગવાને એકવાર પ્રશ્ન પૂછ્યો ગૌતમ સ્વામીએ કે પ્રભુ મનુષ્યના આયુષ્યનું નિર્ણાયક બળ કયું? કઈ બાબત, કઈ વસ્તુ, કયો સ્વભાવ, કયું લક્ષણ એ મનુષ્યના આયુષ્યને લાંબુ કરનારું છે અથવા તો ટૂંકું કરનારું છે? માણસનું જીવન, ત્યારે ભગવાને બહુ અદ્ભુત વાત કરી છે. ગૌતમ સ્વામી પૂછે છે, હે ભગવાન,
જીવો ટૂંકું, ટૂંકું એટલે અશુભ આયુષ્ય કઈ રીતે બાંધે છે? પરમાત્મા કહે છે, હે ગૌતમ, હિંસા વડે. માણસનું અશુભ જીવન કઈ રીતે બને છે? પહેલી વાત, હિંસા વડે. આપણે જૈન ધર્મને અહિંસાનો ધર્મ કહ્યો છે. જગતના સર્વ ધર્મોએ હિંસાનો વિરોધ કર્યો છે, પણ જૈન ધર્મ એ હિંસાને બહુ સૂક્ષ્મતાથી જુએ છે. અને એટલે જ સૂત્ર કૃતાંગ અધ્યયનના પ્રથમ અધ્યાયની પ્રથમ ગાથામાં એમ કહ્યું, બહુ મહાન વાક્ય છે ભગવાનનું આ, આયા તુલે પયાસુ. આયા તુલે આત્મવત, પયાસુ પ્રાણી માત્ર. પ્રાણી માત્રને તું કેવા માન, આત્મવત માન. આપ વિચાર કરો કેટલી મોટી વાત પરમાત્માએ આપણને બે જ શબ્દમાં, આયા તુલે પયાસુ, આ બે જ શબ્દમાં બધી જ વાત કહી દીધી કે પ્રાણી તરફની તારી દ્રષ્ટિ કેવી હોય, દયાની નહીં, મદદની નહીં, સહાયની નહીં, મિત્રતાની પણ નહીં, આત્મવત. તારો જેવો આત્મા છે એવો જ આત્મા એનો છે, અને માટે એ આત્મવત દર્શન તારું હોવું જોઈએ. ભગવાન ગૌતમને કહે છે કે મનુષ્ય અશુભ આયુષ્ય કઈ રીતે બાંધે છે? પહેલી વાત કરી પરમાત્માએ હિંસાની. હિંસા દ્વારા અશુભ ટૂંકું આયુષ્ય બાંધે છે. બીજી વાત કરી, ભગવાન કહે છે અસત્ય વાણી વડે. સત્યમ લોગમી સારભૂયમ. આ લોકમાં ભગવાને કહ્યું છે સત્ય એ જ સાર તત્વ છે. પ્રશ્ન વ્યાકરણના બીજા અધ્યાયમાં સત્ય. આ સત્ય બહુ કપરું છે, જાળવી રાખવું કપરું છે. મહાવીર સ્વામીના જીવનમાં જુઓ તો તમને સતત આ સત્ય જોવા મળશે. અને એ સત્ય જાળવી શકાય તે માટે જ ભગવાનને વિશે કલિકાલ સર્વજ્ઞ મહારાજા હેમચંદ્રાચાર્ય એમ કહે છે કે પ્રભુ તમે તો કેવા છો, તમારી નજરે તો તમને સહાય કરવા આતુર એવા ઇન્દ્ર અને તમને અનેક ઉપસર્ગો આપનાર એવો સંગમ બંને સરખા છે. આ સત્યની જે ત્રાજવું છે એની દાંડી એ બરાબર વચ્ચે રાખવી પડે. અને જૈન ધર્મમાં તમે કોણિકની વાત જુઓ. ભગવાન આવે છે ને બહુ ઉત્સાહમાં છે, વાહ ભગવાન આવ્યા ને હવે બતાવી દઉં કેટલો ધાર્મિક છું. એવું ભગવાનનું સામયું કરવાનો વિચાર કરે છે, દુનિયામાં કોઈએ ના કર્યું હોય. હાથીઓ લાવ્યો અને ભવ્ય રીતે સામયું કર્યું, અને પછી ભગવાનને પગે લાગ્યો ને ભક્ત હોવાના દાવે ભગવાનને પૂછ્યું પ્રભુ મારી ગતિ કઈ છે? અને ત્યારે ભગવાન કહે છે છઠ્ઠા નરકમાં તારી ગતિ છે. આ કહેવાની તાકાત, સત્ય કહેવાની તાકાત એ બહુ અદ્ભુત વસ્તુ છે. તો ભગવાનના જીવનમાં તમે જુઓ ક્ષણે ક્ષણે પદે પદે. નહીં તો દેવરાજ ઇન્દ્રએ કહ્યું કે પ્રભુ હવે તમે જંગલમાં વિહાર કરવાના છો. શહેરમાં ખરાબ માણસો હોય છે તો જંગલમાં તો વધારે હશે. તમને જો વાંધો ન હોય તો તમે સાધના કરો ને હું તમારું ધ્યાન રાખું. સિક્યોરિટી ગાર્ડ ભગવાનનો. બહુ સારી વાત ને. ભગવાનને જંગલોમાં, ઘોર જંગલમાં, ભયાનક વનમાં, નિર્જન જગાઓમાં, ભેકાર જગાઓમાં સાધના કરવાની હતી. અને ત્યારે ચોર હોય, લૂંટારા હોય, દુષ્ટ માણસો હોય, અનિષ્ટ વિચારનારા હોય, આ બધા લોકો પરેશાન કરે. અને ત્યારે કોઈ એમ કે ભગવાન હું તમારી રખેવાળી કરું, તમે નિરાતે સાધના કરો, નો પ્રોબ્લેમ. ભગવાને કહ્યું આમ કરું તો ઓલ પ્રોબ્લેમ, બધા પ્રોબ્લેમ જ આમાંથી ઊભા થાય. મારે જેને આંતર શત્રુને જીતવા છે એને તો એકલા યુદ્ધ કરવાનું છે. પોતાના બળ ઉપર, પોતાની શક્તિ ઉપર, પોતાના વીર્ય ઉપર
ટકવાની વાત છે. અને એટલે ભગવાને જે સત્યની વાત કરી છે, જૈન ધર્મમાં અહિંસા પર આપણે વધારે ભાર મૂકી દીધો. મારી દ્રષ્ટિએ સત્ય ઉપર પણ એટલો જ ભાર મૂકવો જોઈએ, કારણ કે આ આગમ ગ્રંથોમાં લખ્યું છે સત્યમ ભગવંતમ. આ ગોડ ઇઝ ટ્રુથ એ તો પછી આવ્યું. હા, આપણે ત્યાં લખ્યું છે સત્ય એ ઈશ્વર છે. સત્યમ ભગવંતમ, સત્ય એ ઈશ્વર છે. તો એ સત્યની જે વાત છે એ કહે છે કે પહેલું અહિંસા, બીજું સત્ય, અને ત્રીજું શ્રમણ બ્રાહ્મણને સજીવ અને ન ખપે એવા સદોષ આહાર પાણીનું ગ્રહણ. આખી આહાર વિચારણા, જેવું અન્ન તેવું મન, જેવું અન્ન તેવું શરીર. અને માટે એ આખી વિચારણા. તો ભગવાને કહ્યું 3 માણસો ટૂંકું આયુષ્ય ભોગવે છે. એક જે હિંસામાં રત છે, બીજો જે માણસ અસત્ય વાણી વધે છે, અસત્યમય જીવન ગાળે છે, અને ત્રીજો જે સદોષ આહાર અને પાણી ગ્રહણ કરે છે. ગુરુ ગૌતમ સ્વામીએ બીજો પ્રશ્ન પૂછ્યો, હે ભગવાન, આપણે માટે કેટલી સરસ વાત છે કે જીવો લાંબુ એટલે શુભ, જીવો શુભ આયુષ્ય સાથી મેળવે છે. જીવને સારું આયુષ્ય, શુભ આયુષ્ય કઈ રીતે મળે? ભગવાને કહ્યું અહિંસા વડે. તમે જાણો છો અહિંસાનો કેવો મહિમા છે. 50 વર્ષની ઉંમરે સમ્રાટ કુમારપાળ ગુજરાતની ગાદી પર બેઠા ત્યારે પોતાના ગુરુ પાસે આવ્યા અને કહ્યું કે આમાં હું તો કંઈ નથી, આ બધું ગુરુ કૃપા છે. તમે જો મને બચાવ્યો ન હોત, તમે જો મને જીવાડ્યો ન હોત, તમે જો મને માર્ગ બતાવ્યો ન હોત, તો આ કુમારપાળ કશું જ નથી. માટે આપ હેમચંદ્રાચાર્ય મહારાજને કહે છે, કલિકાલ સર્વજ્ઞ મહારાજાને કહે છે, જેને ઓશન ઓફ નોલેજ કહેવામાં આવે છે, એવા હેમચંદ્રાચાર્યને કહે છે, જેમને શબ્દશાસ્ત્ર, અંકશાસ્ત્ર, ગણિત શાસ્ત્ર, અલંકાર શાસ્ત્ર, કાવ્ય શાસ્ત્ર, બધા જ શાસ્ત્રો લખ્યા એવી મહાન પ્રતિભાને કહે છે. એમ કહે છે કે છેલ્લા 1000 વર્ષમાં હેમચંદ્રાચાર્ય જેવી પ્રતિભા થઈ નથી. એમને કહે છે કે ગુરુદેવ, આ રાજ્યને હું લાયક નથી, આપ રાજ્ય સ્વીકારો. આપની કૃપાથી, આપની દ્રષ્ટિથી, માત્ર કૃપા નહીં, ગુરુએ શું આપ્યું છે? દ્રષ્ટિ આપી છે, જગત જોવાની રીત સમજાવી છે. હું આટલો સુખી થયો, રાજા થયો, હવે આપ આ રાજ્ય સ્વીકારો. અને ત્યારે હેમચંદ્રાચાર્ય કહે છે કે કુમારપાળ, મારે આ રાજ્ય સ્વીકારવું નથી. પણ નહીં ચાલે, તમારા કારણે આ બધું થયું છે, તમે કહો એમ કરો. તો પછી તું તારા રાજ્યમાં અમારી ઘોષણા કર, કોઈ પણ જીવની હત્યા ન કરવી, વધ ન કરવો, કોઈ માણસ ભૂખ્યો સૂવે નહીં, કોઈ માણસ કપડા વગરનો રહે નહીં, એ પ્રકારની જગતની અમારી ઘોષણા એ હેમચંદ્રાચાર્યના કહેવાથી સમ્રાટ કુમારપાળે કરી. તો અહીંયા કયો શબ્દ પરમાત્માએ વાપર્યો? અહિંસા વડે, સત્ય વડે. જય પ્રભુ. અરે સૌરાષ્ટ્રના લોકોને આમે ઘન જલ્દી આવી જાય, મને આવે છે. હા સર. એટલે નિર્જીવ અને નિર્દોષ આહાર પાણી લેવાથી જીવ લાંબુ આયુષ્ય ભોગવે છે. ગૌતમ સ્વામી ભગવાનને પૂછે છે કે ઘણા જીવો લાંબુ છતાં અશુભ એટલે કે દુઃખભર્યું આયુષ્ય કેમ ભોગવે છે? કયા કારણ છે? અને તમે વિચાર કરો કે મહાવીર સ્વામી ભગવાને કેવું આપણું જીવન જોયું છે, જીવનની એકે એક વસ્તુ જોઈ છે. અને એટલે જ કહે છે કે હે ગૌતમ, હિંસા કરીને, જુઠ્ઠું બોલીને
જે માણસ જુઠ્ઠો છે તે અશુભ આયુષ્યવાળો છે. શ્રમણ બ્રાહ્મણની હિલના નિંદા ફજેતી અવમાનના કરવાથી અને અમનોજ્ઞ એટલે અપ્રિય ખરાબ એવા ખાનપાન વગેરે આપવાથી જીવ લાંબુ અને દુઃખભર્યું આયુષ્ય બાંધે છે. અને તેથી કહ્યું આચારાંગ સૂત્રમાં ભગવાને કહ્યું, જે વસ્તુઓ પાસેથી તું સુખની અભિલાષા રાખે છે વસ્તુતઃ એમાં સુખ નથી. તમે જુઓ, માણસની આખી સુખની ધારણાની વાત છે કે એ સુખની ધારણાથી દોડતો જાય અને એ જેમ દોડતો જાય એમ સુખ દૂર જતું જાય અને ધારો કે એ સુખ પ્રાપ્ત થાય તો વળી પાછી એની તૃષ્ણા એને બીજે દોડાવે. આ જે ઘટમાળ છે એ ઘટમાળની વાત કરીને ભગવાને ગૌતમ સ્વામીને કહ્યું કે જીવો આને કારણે અશુભ અથવા દુઃખભર્યું આયુષ્ય ભોગવે છે. ગૌતમ સ્વામી પૂછે છે, હે ભગવાન, જીવો લાંબુ અને શુભ આયુષ્ય સાથી ભોગવે છે. અને ભગવાન કહે છે, હે ગૌતમ, પ્રાણોની હિંસાથી બચીને, કોઈના પ્રાણની હિંસા ન કરવી તે, કોઈની હત્યા ન કરવી તે, એનાથી બચીને. એક ધારણા એવી છે, હજી એનું સંશોધન ચાલે છે, પણ એમ કહે છે કે પ્રાણીઓની નૃશંસ કતલને કારણે આ પૃથ્વી ઉપર આપત્તિઓનો વધારો થયો છે. એ જ પ્રાણીની હત્યા, કારણ કે વ્યક્તિ એક માણસના પ્રાણની હત્યા કરે ત્યારે એને કલ્પના નથી આવતી કઈ કઈ પરિસ્થિતિ હોય છે. ક્યારેક એ માણસ પોતાની જગાએ પોતે ઊભો થઈને પ્રાણીની જગાએ બેસી જાય તો ખબર પડે કે કોઈ પ્રાણ હરવા આવે ત્યારે કઈ કઈ અને કેટલી વેદના થાય છે. અને એટલે જ હવે એમ કહે છે કે આ જે માંસાહાર કરનારા લોકો, એમને જે માંસાહાર કરે છે ત્યારે એ પ્રાણીને મારતી વખતે જે ભય, જે ડર, જે વેદના હોય છે એનાથી શરીરમાં આપ જાણો છો સ્રાવ થાય છે, સિક્રિશન થાય છે. અને એને પરિણામે, એ સિક્રિશનને પરિણામે એ જે ભક્ષણ કરનારા, માંસ ભક્ષણ કરનારા લોકો એ અનેક રોગોના ગુલામ બને છે. માંસાહાર કરનાર વ્યક્તિને એક આઘાત લાગે, પેરિસની ધ મેડિસન યુનિવર્સિટી આ કહ્યું છે, એને એક આઘાત લાગે તો એને એમાંથી કળ વળતા 5 કલાક લાગે છે, અને શાકાહાર કરનારને એક આઘાત લાગે, એ જ આઘાતમાંથી કળ વળતા 2 કલાક લાગે છે. તો આપણે એ કલ્પના કરવી છે કે પ્રાણોનો ઘાત, એ જે વાત પરમાત્માએ કરી, અને કયા સમયે કરી? જે સમયે પ્રાણીને મારવા એ શૌર્ય ગણાતું હતું, જે સમયે શિકાર કરવો એ બહાદુરી ગણાતું હતું, જે સમયે આવી રીતે ક્રૂર રીતે હત્યા કરવી એ ક્ષત્રિયનો ધર્મ ગણાતો હતો, એ સમયે પરમાત્મા મહાવીર સ્વામીએ આ પરિવર્તન કર્યું. એટલે હું તો એક મહાન ક્રાંતિ જોઉં છું કે ભગવાને આખી વિચારધારામાં પલટો લાવી દીધો. જેને તમે તમારી વીરતા માનતા હતા એને કાયરતામાં બતાવી કે આ કોઈ પ્રાણીને, નિર્દોષ પ્રાણીને મારો. જે માણસો વાઘને મારીને બહાદુરી કરતા હોય છે, પણ એમને એ ખબર હોતી નથી કે વાઘની અંદર જે બુદ્ધિનું પ્રમાણ હોય છે એ આપણા 8 વર્ષના બાળક જેટલું હોય છે. તમે કોઈ બહુ બુદ્ધિનું કામ નથી કર્યું, બહુ ચતુરાઈનું કામ નથી કર્યું, બહુ હોશિયારીનું કામ નથી કર્યું, અને એ પણ પ્રાણીને બાંધીને આપણે જાણીએ છીએ કેવી રીતે એનો શિકાર કરે છે. તો એ સમયે ભગવાને આ વાત કરી કે પ્રાણોની, કોઈ પણ માણસના પ્રાણની, કોઈ પણ પશુના પ્રાણની, કોઈ પણ પક્ષીના પ્રાણની હત્યા. અને ત્યારે બીજું, ખોટું નહીં બોલીને માણસ કઈ રીતે પોતાનું આયુષ્ય વધારે શુભ કરે, વધારે સુખપૂર્વક ભોગવી શકે. તમે વિચાર કરો, ભગવાને માનવ જાતને કેટલી બધી જોઈ હશે. કારણ કે માણસ જાતના મોટા ભાગના પ્રશ્નો, માણસની મોટા ભાગની બેચેની એ એના ખોટા બોલવામાંથી આવે છે.
એકવાર માણસ ખોટું બોલે એટલે તમે જાણો છો કે માણસ ધારો કે એક વખત ખોટું બોલ્યો એટલે પછી પોતાના અસત્યને છાવરવા માટે એને સતત ખોટું બોલવું પડે છે. એટલે હું કહું છું કે ખોટું બોલનારો માણસ ક્યારેય શાંતિથી ઊંઘી શકતો નથી. એને સતત પેલી વાતને જાળવવા માટે, પેલી અસત્યને જાળવવા માટે કોશિશ કરવી પડે છે. અને એ કોશિશમાં એક અસત્યને છુપાવવા જતાં એ અસત્યોની પરંપરા સર્જે છે. ત્યારે ભગવાને કહ્યું કે જો માણસે પોતાનું આયુષ્ય સુખપૂર્વક ભોગવવું હોય તો ખોટું નહીં બોલવું. ખોટું નહીં બોલવું, કારણ કે ખોટું બોલીને ઘણી વાર મને યાદ છે કે એક ભાઈ એના દીકરાને હંમેશા કહે કે બેટા હંમેશા સત્ય બોલવાનું, સત્ય સિવાય બીજું કંઈ જ નહીં બોલવાનું. અને દરેક પિતા આવી ઈચ્છા રાખતો હોય, પોતે બોલે કે ન બોલે પણ એ છોકરો બોલે એમ કે, એટલે કે સત્ય સિવાય બીજું કંઈ નહીં બોલવાનું. ખબરદાર અસત્ય બોલીએ તો બહુ આપણને પાપ લાગે. અને ત્યાં ફોન આવે છે એટલે એના પિતા એના દીકરાને કહે છે કે બેટા જો રમણલાલનો ફોન હોય તો કહેજે કે હું બહાર ગયો છું. હવે આમાંથી ક્યાંથી ઉપદેશ ચડે? મૂળ વાત આ છે કે સત્ય એ ખીમચંદ શેઠ શ્રેણિકભાઈ છે, કસ્તુરભાઈ, એમની પહેલા શાંતિદાસ શેઠને વચ્ચે એ ખીમચંદ શેઠ થયા. એ ખીમચંદ શેઠે દિવાળું કાઢ્યું, કોર્ટમાં ગયા. સાચો માણસ એક સંપત્તિ લખી આપી, લખીને બહાર નીકળ્યા કે ભાઈ મારી પાસે આટલા પૈસા છે, મેં દિવાળું કાઢ્યું છે, આના પૈસામાંથી તમારે ચૂકવો. કોર્ટે કહ્યું. કોર્ટની બહાર નીકળ્યા વિચારમાં પડ્યા હતા, હાથ ફરતા ફરતા કાન પર આવ્યો અને થયું અરે આ કાનમાં સોનાની વાળી છે. પેલી સોનાની વાળી રાખતા ને એ જમાનામાં આપણે કહેવાય, એ તો કહેવાનું રહી ગયું. દોડ્યા, પાછા ન્યાયાધીશ પાસે ગયા અને કહ્યું કે મારી ભૂલ થઈ ગઈ, મેં આપને મારી જે કંઈ મિલકત છે એનું નોંધ આપી છે, પણ આ એક સોનાની કાનની બૂટમાં રહેલી પેલી વાળી મને યાદ નહોતી, આપ લખી લો અને લઈ લો. આ સત્યનિષ્ઠા છે. અને એ સત્યનિષ્ઠા તેમજ શ્રમણ બ્રાહ્મણની વંદના અને ભક્તિ કરનાર, યોગ્ય આહાર લેનાર. તમે જો આહાર ઉપર સતત ભાર મૂક્યો છે. ભગવાન કે છે રુચિકર આહાર પાણી લેનાર. આપ જાણો છો જ્યોર્જ બર્નાર્ડ શો બહુ હસમુખા માણસ હતા. એને અંગ્રેજીમાં બહુ જ સુંદર, વિશ્વમાં જાણીતા એવા નાટકો બધા લખ્યા. એમને એ તદ્દન શાકાહારી હતા. એટલે એકવાર એક લંડનમાં યોજેલા સમારંભમાં બધી વાનગીઓ પીરસાય ત્યારે એમને કહ્યું ભાઈ હું આમાંથી કંઈ નહીં લઉં, હું તો શાકાહારી છું. એટલે એમના મિત્રે કહ્યું કે એવા શું શાકાહારી, આવું બધું શું ખાવ છો? તમે જાણો છો શાકાહાર માટે ઘણા લોકોને આમ તિરસ્કાર હોય. મને યાદ છે હું એન્ટવર્પ ગયેલો ત્યારે મેં જઈને એમ કહ્યું પેલા કે હું શાકાહારી છું, વેજીટેરિયન. એટલે મારી સામે આમ બહુ કોઈ સામાન્ય જંતુ હોય એ દ્રષ્ટિ આમ જોઈ રહ્યા. મને કે ભાજીપાલો ખાનારા? હવે શું બિચારા ઘાસફૂસ, જેને ઘાસફૂસ કહે છે, ઘાસફૂસ ખાનારા. મેં બહેનને કહ્યું બેન તમે આ ઘાસફૂસ ખાનારા નથી. મેં કીધું આ શાકાહારી વેજીટેરિયનનો અર્થ તમને ખબર છે? વેજીટેરિયન શબ્દ વેજીટસ ઉપરથી આવ્યો છે અને વેજીટસ એ લેટિન શબ્દ છે. અને વેજીટસનો અર્થ, આપને હકીકત કહું છું, વેજીટસનો અર્થ લેટિન ભાષામાં સ્વસ્થ અને તંદુરસ્ત એવો થાય છે. એટલે બધું અમે તો સ્વસ્થ અને તંદુરસ્ત ખાનારા છે. આ તમે બધા અસ્વસ્થ થાવ એવું ખાઓ છો અને તંદુરસ્તી હણો એવું ખાઓ છો. તો અહીંયા એ બર્નાર્ડ શો મેં કહ્યું કે તમે આ બધું શું ખાઓ છો? એટલે બર્નાર્ડ શોએ બહુ સરસ જવાબ આપ્યો કે મારું પેટ એ પ્રાણીઓનું કબ્રસ્તાન નથી, આ મરેલા પ્રાણીઓ દાટવાની જગા નથી. શું હું તો શાકાહારી છું. અને એમ કહીને એને પોતાનું એક ખમીર બતાવ્યું આ બધી વસ્તુઓથી. યોગ્ય આહાર, સત્ય વચન, અહિંસાનું પાલન, આ બધા દ્વારા
ભગવાન મહાવીર સ્વામી કહે છે કે વ્યક્તિ શુભ એટલે કે સુખપૂર્વક ભોગવાય એવું આયુષ્ય ભોગવે છે. એક બહુ સરસ વાત છે. અને ભગવાનના મેં તમને કહ્યું આ પ્રશ્નો કોઈ અદ્ભુત પ્રશ્નો છે. મને તો અફસોસ છે કે ભગવાનના બધા જ પ્રશ્નો કોઈએ એકત્રિત નથી કર્યા. ગૌતમ પૃચ્છા નામનો એક ગ્રંથ છે, એમાં થોડાક જ પ્રશ્ન છે. અનેક જુદા જુદા આગમોમાં એ પ્રશ્નો ભગવતી સૂત્રમાં વિશેષ પડેલા છે, પણ કોઈએ એનું વર્ગીકરણ કરીને કરે તો હું એમ માનું છું કે ભગવાનની વાણી ફર્સ્ટ હેન્ડ વાત ને ભગવાનના મુખથી મળેલી વાત છે. અને મેં ભેગા કરવાનું સાહસ કર્યું થોડું, તો 6130 ભેગા થયા છે. અને મજા એ છે કે એ ભગવાનની વાણીમાં ભગવાને માત્ર ગૌતમ સ્વામીને જવાબ આપ્યો છે એવું નથી, રાજા શ્રેણિકને જવાબ આપ્યો છે એવું એ નથી. ભગવાને એક સામાન્ય શ્રાવિકાઓના પ્રશ્નનો પણ ઉત્તર આપ્યો છે. આ ભગવાનનું શાસન છે કે એક સામાન્ય શ્રાવિકા, જયંતી નામની શ્રાવિકા પૂછે છે સાધુ કેવો હોય? ભગવાન કહે છે અસુતા મુનિ, જે અસુતા એટલે જે સૂતો ન હોય, જે સતત જાગ્રત હોય એ સાધુ છે. ભગવાનને પૂછે છે ભગવાન ધર્મ કેવો છે? હવે આપણે હોઈએ તો 25 વ્યાખ્યાઓ પહેલા ભેગી કરીએ, હા, અને છતાં મેળ પડે નહીં ક્યાંય, બરાબર ને? 25 વ્યાખ્યાઓ હોય કે ધર્મ આવો, ધર્મ આવો, ધર્મ આવો, ધર્મ આવો. ધર્મને કઈ કલ્પના આપવી? ભગવાને કહ્યું ધમ્મ દીપકમ, ધર્મ દીપક સમાન છે. જ્યાં અંધારું છે ત્યાં તું આ તારો ધર્મ લઈને જઈશ, અજવાળું ફેલાશે. અને પછી તપાસ કરજે પેલું અંધારું ક્યાં ગયું, લઈ આવજે પાછું. નથી મળતું. તો તમે કલ્પના કરો કે ભગવાન આમ કેવી સરસ રીતે કે છે. એક વખત ભગવાનને પૂછ્યું કે પ્રભુ માણસ જાગતો હોય સારો કે ઊંઘતો હોય સારો? બહુ જાણીતી વાત છે. ભગવાન કહે છે કેટલાક જાગતા સારા ને કેટલાક ઊંઘતા સારા. તો કે કોણ જાગતો કોણ સારો? તો કે જે સારા કર્મ કરે છે એ જાગતો સારો, કારણ કે એ માણસ જાગશે તો વધુ સારું કામ થશે. અને જે દુષ્ટ કર્મ કરે છે એ ઊંઘતો સારો, એ ઊંઘેલી આમાં જ સમાજનું શ્રેય છે, સમાજને લાભ થાય એનાથી. તો આપ કલ્પના કરો કે એક સામાન્ય શ્રાવિકાના પ્રશ્નોનો પણ ભગવાન ઉત્તર આપે છે. એક બીજી વાત, મને આપણે એ સમયના શાસ્ત્રો તરફ લઈ જવા પડે. એ સમયમાં ગુરુ શિષ્યના પ્રશ્નો થતા ત્યારે ગુરુ જ્યારે શિષ્યને જવાબ આપતા ત્યારે મહાવીરની માફક પ્રિય ગૌતમ એમ નહીં કહેતા. ગુરુ આ એક પ્રણાલી હતી કે શિષ્યનો પ્રશ્ન હોય એનો જવાબ આપતી વખતે ગુરુ એને કે હે મૂર્ખ, આટલું પણ સમજતો નથી, અને પછી જવાબ આપે. હે બુદ્ધિહીન, તારી બુદ્ધિમાં આટલું પણ ન આવ્યું, આનો અર્થ આ છે. આપ કલ્પના કરો કે કઈ રીતે પ્રશ્નનો ઉત્તર અપાતો હતો. નીચા ગણીને શિષ્યને કેવો ગણવામાં આવતો? નીચો, બિચારો અજ્ઞાની, હલકો, મૂર્ખ, ઓછી બુદ્ધિવાળો. અને પછી આમ કયા કરે ને પછી જવાબ આપે સરસ, પણ પહેલા કહી દેજે કે કેવું તે. ભગવાન મહાવીર સ્વામીની વાણીનો મહિમા આ છે કે એમાં ક્યાંય તમને કોઈ કટુતા ન મળે. અહિંસક, અહિંસા આ જ છે કે ક્યાંય તમને કોઈ કટુતા ન મળે. એ આ વાણીની ખૂબી છે. અને એટલે હું ઘણી વાર કહું છું કે જો ભગવાનનો કોઈ પણ ઉપાસક હોય, જૈનો એવું નથી, બધા જ ભગવાનના ઉપાસક હોય છે, પણ એની પહેલી શરત એની વાણી મીઠી હોવી જોઈએ. બરાબર છે ને? ચાલો ભેગા મળીને હવે જમીશું આપણે ફટાફટ. નહીં, સાધર્મિક વાત્સલ્ય આ શબ્દ દુનિયામાં ક્યાંય નહીં મળે તમને. જમવાનું નથી, હું તમને આપું છું કે તમે મને આપો છો એ ભાવ છે જ નહીં, ભૂલી જજો. તો હું મારા પ્રિય વ્યક્તિ સાથે વાત્સલ્ય વહેંચું છું. તમે વિચાર કરો કેટલો મહાન શબ્દ છે. તો એ શબ્દની પણ સૂક્ષ્મતા, અનુમોદના શબ્દ
હિંસા કરતો નથી, કરાવતો નથી ને એની અનુમોદના કરતો નથી. આ અનુમોદનાનું અંગ્રેજી મળતું નથી. આ સુધી આ અનુમોદના બહુ વિશિષ્ટ વાત છે. તો એ જે વાણીનો મહિમા છે, ત્યારે ભગવાને પૂછ્યું, ભગવાનને ગૌતમ સ્વામીએ પૂછ્યું, હે કરુણા સાગર, કયા કર્મના લીધે જીવ નરકે જાય છે? બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે, જે ન કરવાની ખ્યાલ આવે. ભગવાન કહે છે, જે જીવ હિંસા કરે છે, જુઠ્ઠું બોલે છે, ચોરી કરે છે, પરસ્ત્રી સેવન કરે છે, ઘણા પ્રકારના પાપ અને પરિગ્રહમાં આસક્ત હોય છે, એ રીતે જે 5 અણુવ્રતને વિરાધે છે, તેમજ કેવું જગત જોયું છે ભગવાને, વિચાર કરજો. કઈ વસ્તુ એટલી ખરાબ છે કે માણસને નરકમાં લઈ જાય છે? 5 અણુવ્રત બરાબર. પછી ભગવાન કહે છે, અતિ ક્રોધી માણસ, જેનો ક્રોધ એટલો બધો હોય, ગુસ્સો, એને બોલાવો તોય છંછેડાઈ જાય, ભડકા જેવો માણસ. ઘણા માણસો આવા ભડકા જેવા તમને મળશે કે સેજ તમે હજી પૂછો ને પૂછો ત્યાં ભડકો થઈ ગયા હોય, અને એમને બીજાને પોતાના ક્રોધથી દઝાડવામાં બહુ મજા આવે. અને આ ક્રોધ, જેનું બહુ સૂક્ષ્મ વિશ્લેષણ આ ગ્રંથોએ કર્યું છે. આજની સાયકોલોજી એમ કહે છે, મનોચિકિત્સકો, સાયકાટ્રિસ્ટ એમ કહે છે કે માણસને થતા રોગોમાંથી 80% રોગો માનસિક હશે. એનું કારણ શરીર નહીં હોય, પણ મન હશે, આદત હશે, ટેવ હશે. અને આ 80% જે રોગો માણસને થશે, એમાં 80%, એ 100% ગણી 80 ને, એમાં 80% રોગ માણસને ક્રોધને કારણે થશે. આપ વિચાર કરો કે આ ક્રોધ કેટલો નાશક છે, કેટલો ભક્ષક છે. એ દરિયા જેવો બહેરો છે, આગ જેવો ઉતાવળો છે, અને એ પોતાને હાનિ કરે છે અને સામી વ્યક્તિને પણ હાનિ કરે છે. ક્ષમાપણાનું પર્વ આપણી બહુ નજીકમાં છે, એટલે આપણે સૌ જાણીએ છીએ કે ક્ષમાનું મહત્વ જ આ છે કે જેને કારણે આપણા ચિત્તમાં ક્રોધ જાગે જ નહીં. જો ક્ષમાભાવ પહેલેથી અંદર પેસી ગયો તો ક્રોધજનિત થવાની કોઈ શક્યતા જ નથી રહેતી. તો આ એંગર છે, એંગર મારે આપણે કહેવું છે. અને આ કદાચ હું એવું માનું છું કે આપણે હજી આપણા દેશમાં તો આવા બધા રોગો હજી ઓછા છે, કારણ કે સંત પુરુષો છે, કુટુંબ પ્રથા છે, લાગણીશીલ જીવન છે, મૂલ્યનિષ્ઠા થોડી ઘણી છે. પણ જે દેશમાં આ નથી, એમાં માણસને સમાજ ઉપર ક્રોધ આવે. એક માણસને હમણાં ન્યુયોર્કમાં ઘટના બની, ક્રોધ આવે. આ સમાજ કેવો છે? કોઈ માણસે એને થોડો હર્ટ કર્યો હશે, પણ એનો ક્રોધ જાગી ઉઠ્યો, એટલે નક્કી કર્યું કે લાવો આ બંદૂક લઈને 15-20 ને ઢાળી દઉં. એને 15-20 માણસોની હત્યા કરી નાખી. અને માણસના ક્રોધને વધે એવી પરિસ્થિતિ આજે ખૂબ નિર્માણ થઈ છે, આપ સૌ જાણો છો. ભગવાને કહ્યું, એ માણસ નરકમાં જાય છે જે માણસ કેવો છે? અતિ ક્રોધી છે, અતિ માની છે, માનવાળો, બહુ જ અભિમાનવાળો. અને એ અભિમાનથી જ માણસ આખું પોતાનું જીવન ગાળતો. એવો અભિમાની માણસ. આ પૃથ્વી પર એવો એક હિટલર થયો. એ હિટલરે એમ કહ્યું કે તમારે મને મારા નામથી બોલાવવાનો નહીં તો હું નીચો પડી જાઉં. નામથી બોલાવો એટલે જરા આત્મીયતા આવે, અને તમે કોણ ને હું કોણ. એટલે હિટલરે કહ્યું કે મને ફ્યુરર કેવું, સમ્રાટ કેવું, વિશેષણથી બોલાવવાનો, નામથી નહીં બોલાવવાનો. આ ગર્વ.
એને એક સ્ત્રી તરફ ખરેખર લાગણી હતી, પણ લગ્ન નહીં કર્યા. અને જ્યારે 3 દિવસ પહેલા બર્લિનની દિવાલો ઉપર તોપના ગોળા વીંઝાતા હતા અને એના અસ્તિત્વ પર ખતરો હતો, ત્યારે એને લગ્ન કર્યા. કારણ કે લગ્ન કરે તો પણ કોઈકની નજીક આવવું પડે, અને એ એના અભિમાનને પસંદ નહોતું. આ જે અભિમાન છે માણસનું, કે એ 3 ફૂટની ખુરશીમાં બેઠો હોય અને માને કે આ 3 લોકોને હું હલાવું છું, એ જે અભિમાન છે માણસના ચિત્તનું, ભગવાને કહ્યું એ માણસ અભિમાની, અતિમાની, ધૃષ્ટ, માયાવી, 2 ચહેરાથી માણસ જીવતો હોય. અને આ માણસની મોટામાં મોટી વિડંબના છે, એક એનો અસલી ચહેરો અને બીજો એનો નકલી ચહેરો. અને એ નકલી ચહેરાને જાળવવા માટે એ પેલો અસલી ચહેરો સતત બહાર બતાવતો હોય. માણસનો સૌથી મોટામાં મોટી વિડંબના છે, વિચિત્રતા છે, કે એ 2 પ્રકારનું જીવન જ્યારે જીવતો થઈ જાય છે, ત્યારે તમે જુઓ કે એના જીવનમાં એ બંને જીવનને કેવી રીતે જાળવવું, પોતાનું બહારનું જીવન કેવી રીતે જાળવવું અને અંદરનું જીવન કેવી રીતે. અને ત્યારે અહીંયા પરમાત્મા કહે છે, માયાવી માણસ, રૌદ્ર સ્વભાવી, પાપી, પાપ કૃત્યો કરનાર માણસ નરકમાં જાય છે. મહાવીર સ્વામી ભગવાનને એક માણસ ઉપર બહુ ગુસ્સો હતો, અને એ ચાડી ખાનાર. એમને વારંવાર એમના ઉપદેશોમાં ચાડી ખાનારને બરાબર લીધો છે. ચાડી ખાનાર, અતિ લોભી, સાધુની નિંદા કરનાર, અધર્મી, અસંબદ્ધ વચન બોલનાર, દુષ્ટ બુદ્ધિવાળો, કૃતજ્ઞ, ઉપકારનો બદલો અપકારથી વાળનારો માણસ. ખરેખર તો આપણું જીવન આખું કૃતજ્ઞતાપૂર્ણ હોવું જોઈએ, કે આપણા હૃદયમાં સતત એ કૃતજ્ઞતાની ભાવના હોવી જોઈએ. અને ત્યારે એ જીવ, ભગવાન કહે છે આવા જીવનું શું થાય? દુષ્ટ બુદ્ધિવાળો હોય, કૃતજ્ઞ હોય, એ જીવ અત્યંત દુઃખ પામી, શોક પામી અંતે નરકમાં જાય છે. આ આપણે માટેની લાલ બત્તી ભગવાને બતાવી છે. ગૌતમ સ્વામી પૂછે છે, ભગવાન, આ જીવ સ્વર્ગમાં કયા કારણથી જાય છે? આ ઇમ્પોર્ટન્ટ વાત આવી. સ્વર્ગમાં જવું હોય તો કઈ રીતે? બહુ જ સરસ ભગવાને કહ્યું છે. કેવી સરળ વાણી છે, તમે જુઓ. કોઈ ગહનતા નથી. માણસ અમુક ઊંચાઈએ પહોંચે પછી એની વાણીમાં કેવી સરળતા આવે છે. હે ગૌતમ, જે જીવ તપમાં, આપણે જાણીએ છીએ ભગવાન મહાવીર કોણ હતા? દીર્ઘ તપસ્વી, એવું એમનું એક વિશેષણ હતું. અને ભગવાનના તપના સ્થાનો કેવા હતા? ભયંકર જંગલ, વેરાન જગા, ભેકાર કુવાઓ એની આજુબાજુ, કોઈ ક્યારનાય વર્ષોથી ઉજ્જડ પડેલા મંદિરો, ત્યાં એમણે તપ કર્યું. અને કેવું અદ્ભુત તપ કર્યું એની તો વર્ણન આપણે વાંચીએ જ્યારે, ત્યારે આપણને ખ્યાલ આવે કે એ તપ જુદા જુદા પ્રકારના એમને જે કર્યા, જેને પરિણામે આપણે એમને દીર્ઘ તપસ્વી કહીએ છીએ. જગતમાં તપનો મહિમા એમનાથી આપણને જોવા મળે. જગતમાં ત્યાગનો મહિમા પરમાત્મા ઋષભદેવ ભગવાનથી જોવા મળે, કે જેમણે વિશ્વને પહેલી વાર ત્યાગ શું કહેવાય એ સમજાય. એ પૂર્વે લોકો ત્યાગ કરતા, પણ એ પૂર્ણ ત્યાગ નહોતો. ભગવાન ઋષભદેવે રાજ્ય છોડ્યું, રથ છોડ્યા, છત્ર છોડ્યું, પગરખા છોડ્યા, અને બધું જ છોડી અને ત્યાગનો મહિમા, જગતને ઉત્કૃષ્ટતાનો મહિમા આપ્યો. તો મહાવીર સ્વામીએ તપનો મહિમા આપણને આપ્યો, કે એ તપ દ્વારા તમારા ભીતરમાં રહેલા અગ્નિ તત્વને પ્રદીપ્ત કરો, કર્મની નિર્જરા કરો. અને એ રીતે એમણે કહ્યું કે કયો જીવ સ્વર્ગમાં જાય છે?
પ્રવૃત્તિ એ તપમાં રત છે. સંયમ અને ચારિત્ર્યમાં રત છે. ભગવાનનું એક બહુ ઉત્તરાધ્યાયનું વાક્ય છે, અસંયમમાંથી નિવૃત્તિ અને સંયમમાં પ્રવૃત્તિ. પોતાના અંતિમ ઉપદેશ જે સંગ્રહ ઉત્તરાધ્યાયમાં, એ ઉત્તરાધ્યાય સૂત્રમાં કહે છે અસંયમમાંથી નિવૃત્તિ. પર્યુષણ એટલે જ નિવૃત્તિ. બીજી પ્રવૃત્તિમાંથી નિવૃત્તિ અને અંતર પ્રવૃત્તિ, આંતર જગતમાં પ્રવૃત્તિ, એનું નામ જ પર્યુષણ. તો અસંયમમાંથી નિવૃત્તિ અને સંયમમાં પ્રવૃત્તિ એ બીજું. એ માણસ કેવો હોય? કયો માણસ સ્વર્ગમાં જાય? તપવાળો, સંયમ ચારિત્ર વાળો, દાની સ્વભાવ વાળો, દાનની ભાવના. અને માણસ જ્યારે દાન કરે ત્યારે સૌથી મોટી વાત એ છે કે પોતાની સંકુચિતતામાંથી બહાર આવી જાય છે. આ મારું, આ મારું પોતાનું, આના ઉપર મારો અધિકાર, આ મેં મેળવેલું, આ હું જ જાળવવાનો, આ મારો સંગ્રહ, આ મારો પરિગ્રહ, આ બધાનો ધીરે ધીરે ક્ષીણ શેનાથી થાય? દાન વૃત્તિથી થાય. જેવી માણસમાં દાન વૃત્તિ જાગે, દાન એટલે મદદ નથી, દાન એટલે તમારો એક બીજા પાસેથી તમને સદભાવ મળે છે, તમને સંતોષ મળે છે. તો એ દાન જ્યારે જાગે ત્યારે માણસ જગતને જોતો હોય છે. સ્વામી રામતીર્થ અમેરિકા ગયા અને અમેરિકામાં એમના ભાષણો સાંભળવા માટે લોકોની ભીડ ઉમટવા લાગી. હવે અમેરિકામાં તો દરેક જગ્યાએ, એ જમાનામાં અત્યારે પણ એવો નિયમ છે કે કોઈ ભાષણ સાંભળવું હોય તો તમારે અમુક ટિકિટ લેવી પડે. એટલે બધાએ, આ તો સરસ વક્તા, પ્રભાવક વક્તા, લોકોની ભીડ થવા માંડી. એટલે બધાએ સ્વામી રામતીર્થને કહ્યું કે આટલી બધી ભીડ થાય છે, આટલા બધા લોકો આવે છે, તો આપણે ટિકિટ તો રાખવી જોઈએ, અહીંનો રિવાજ છે. સ્વામી રામતીર્થે ના પાડે કે ના, મારું ભાષણ એ તો સૌને માટે ખુલ્લું છે, મારું ભાષણ એ તો સૌને માટે છે, કશું બંધિયાર ન હોવું જોઈએ. અને બહુ સરસ એક વાક્ય કહ્યું સ્વામી રામતીર્થે, ગરીબોની વાતો કરનાર હું ગરીબોને મારી વાતથી વંચિત કઈ રીતે રાખી શકું? હું ગરીબોની વાતો કરનારો માણસ વાત ગરીબોની કરું અને પછી ગરીબોને દૂર રાખું, પેલો ટિકિટ ન લે એટલે બિચારા ન આવે, તો એમને હું વંચિત કઈ રીતે કરી શકું? ભગવાને કહ્યું આવી વ્યક્તિ જેનામાં દાનની ભાવના છે. એક બહુ જ સરસ વાત, આપણે બધા ઈસુ ખ્રિસ્તને યાદ કરીએ છીએ ને ઈસુ ખ્રિસ્તે એમ કહ્યું કે એ માણસ સ્વર્ગનો અધિકારી છે. એવો કોણ છે? તો કે બાળક એ સ્વર્ગનો અધિકારી છે. એમને બાળક એટલે બાળ વૃત્તિ, બાળક જેવી વૃત્તિ. મહાવીર સ્વામીએ 2600 વર્ષ પહેલા કહ્યું, જે સ્વભાવથી ભદ્ર, બાળક જેવો સરળ, પરિણામી અને દયાવંત હોય, ભદ્ર, એની આંખમાં જ કલ્યાણ વસ્તુ હોય. બીજાના કલ્યાણની સતત ખેવના છે એનામાં હોય. સરળતા હોય. કેવી સરળતા? બાળક જેવી સરળતા. આ બહુ અઘરી છે. હું ઘણી વાર કહું છું કે સૌથી જીવનમાં અઘરું કામ હોય તો એ સરળ બનવું તે છે. કારણ કે માણસને કોણ જાણે કેમ આટાપાટા ખેલવા બહુ ગમે છે. ઘેર નવરા બેઠા હોય તો એમ કે કેમ નહોતા, હમણાં આવતા નથી, કે હમણાં બહુ કામ રહે છે, વાત ના પૂછો. આમ શ્વાસ લેવાનો સમય નથી, મરવાનો સમય નથી. ઘણા એમ કે આપણને કે સાહેબ એટલું કામ છે ને, મરવાનો સમય નથી. બધું ઓહો બહુ કહેવાય ને, આટલું બધું કામ, તો પછી વિલ લખીને અંતિમ ક્રિયા કરી નાખવી જોઈએ વહેલેસર. તો અહીં તમે જુઓ કે માણસ કેવી વંચના કરે છે. અને માણસ કોણ જાણે કેમ એને આ અસરળતામાં, બાળક ન બનવું તેમાં, રામદાસ કહે છે ને, સ્વામી રામદાસ, કે માણસ જેમ મોટો થાય છે એમ એને માથે શિંગડા ઉગે છે.
તો એ સરળતા, કેવો બાળક સરળ, એવો સરળ માણસ એ સ્વર્ગને યોગ્ય છે એમ ભગવાને કહ્યું. ગુરુ વચનમાં શ્રદ્ધા વાળો હોય. આ શ્રદ્ધા ભગવાને વારંવાર કહ્યું છે તમને. શ્રદ્ધા પરમ દુર્લભા. ભગવાન કહે છે શ્રદ્ધા અત્યંત દુર્લભ છે. આ શ્રદ્ધા આપણી ઘણીવાર પેલા સૂરજમુખીના ફૂલ જેવી છે કે સૂર્ય જે બાજુ હોય એ બાજુ ફૂલ ફર્યા કરે. એ શ્રદ્ધા નથી, એ દ્વિધા છે. તમારા મનમાં શ્રદ્ધા હોય તો તમે ક્યાંય ફરતા ના હો. દ્વિધા હો તો તમે ચોક્કસ ફરતા હો. આ કરવું કે આ કરવું, આમ જવું કે આમ જવું, આ બરાબર કે આ બરાબર. ઘણા માણસો હોય છે ઘેરથી નીકળે એટલે દરવાજો બંધ કરે, પછી ગાડીમાં બેસે ત્યાં વિચાર કરે બરાબર બંધ થયો કે નહીં, લાય જરા જોઈ લઉં. ફરી જઈને આમ જરા પેલું ખેંચે, બરાબર બંધ થયો. આગળ ગયા પછી વિચાર થયો કે ઓહો તાળું બરાબર માર્યું કે નથી માર્યું. ડ્રાઈવરને કે ભાઈ જરા પાછું લે, જરા તાળું બરાબર જોઈ લઉં. ના ના, તાળું ઘેરથી જોઈ લીધું, લગાડેલું છે, બરાબર છે, ચાલો. એ ગયા પછી એમ થાય તાળું લગાડેલું છે પણ બરાબર બંધ થયેલું છે કે નહીં, જરા ખેંચીને જોવાની જરૂર હતી. એટલે પાછો ત્રીજી વાર ત્યાં જાય ખેંચીને જુએ. તમે જુઓ કે માણસની કેટલી દ્વિધાગ્રસ્તતા છે. અને આવી દ્વિધાવાળો માણસ એ કદી શ્રદ્ધાવાન થઈ શકે નહીં. જીવનમાં જ્યાં સુધી દ્વિધા છે ત્યાં સુધી ભટકવાનું છે. ભટકવાનું છે, હું આપને કહું છું. અશ્રદ્ધા જેવું પણ નથી કે હે રખડવાનું છે. રખડવાનું. સાહેબજી જરા સારો શબ્દ વાપરે છે, હું જરા કડક શબ્દ વાપરું છું. પણ એમને કહ્યું કે ગુરુ વચનમાં શ્રદ્ધા વાળો, જ્ઞાન દર્શન ચારિત્ર્યનો આરાધક હોય તે જીવ મૃત્યુ પામીને હંમેશા દેવલોકમાં ઉત્પન્ન થાય છે. ભગવાનની આ વાણીમાં કેટલી સરસ વાત છે. જીવો જલ્દી કર્મના ભારથી ભારે કેવી રીતે થાય છે. સૂત્ર કૃતાંગમાં એક શબ્દ છે, વાક્ય છે, બહુ સરસ વાક્ય છે કે સદગૃહસ્થ હંમેશા ધર્માનુકૂળ રહીને પોતાની આજીવિકા ચલાવે છે. જૈન દર્શન પહેલી વાત આ કરે છે કે તમારી આજીવિકા એ સાચી હોવી જોઈએ, એ અહિંસક હોવી જોઈએ, એ નીતિની રોટી હોવી જોઈએ. કોઈનું છીનવીને, કોઈનું શોષણ કરીને, જે આજે આપણે જોઈએ છીએ, કોઈની પાસેથી પડાવીને, કોઈમાં વધારે રકમમાં સહી કરાવીને ઓછી રકમ આપીને એ જે પ્રપંચ કરે છે એ માણસને માટે ભગવાને કહ્યું કે તારો વૈભવ તું મારા માર્ગની અંદર આવી શકે એમ જ નથી. કારણ કે મારા માર્ગાનુસારીનો પહેલો ધર્મ છે ન્યાય સંપન્ન વિભવ, અને એ જ છે નહીં તારી પાસે. મારા માર્ગના પહેલે પગથિયેથી જ તારે પાછા જવાનું છે. ભગવાન કહે છે હિંસા, અસત્ય, ચોરી, મૈથુન, પરિગ્રહ અને ક્રોધ વડે. મેં તમને કહ્યું કેટલાક માણસોમાં આપોઆપ ક્રોધ હોય છે. એ જીવ જલ્દી કર્મના ભારથી ભારે ક્રોધને કારણે થાય છે. અને ક્રોધની સામે છે શું? ક્ષમા, શાંતિ, સ્વસ્થતા. એક અંગ્રેજીમાં શબ્દ છે જેન્થીપી, ડિક્શનરીમાં છે આ શબ્દ જેન્થીપી. આ જેન્થીપી છે ને એ સોક્રેટિસ નામના ગ્રીસના મહાન તત્વચિંતકની પત્ની હતી. પણ એ એટલી બધી કજિયાખોર ને ક્રોધી હતી કે જેન્થીપી શબ્દ શબ્દકોશમાં મૂકવામાં આવ્યો કજિયાખોર સ્ત્રીને માટે. જેન્થીપી તમને મળે તો એ જેન્થીપી એક વાર સોક્રેટિસ બેઠો બેઠો બધી વાત કરતો હોય છે પોતાના શિષ્યોને. શિષ્યો અદ્ભુત શિષ્યો સોક્રેટિસના. પ્લેટો, દુનિયાનો મહાન રાજ્યશાસ્ત્રી, એનો શિષ્ય. અને એક સત્યવીરની કથા, સોક્રેટિસનું પુસ્તક જેનું મહાત્મા ગાંધીએ ભાષાંતર કર્યું છે. તો એ બેઠો છે ને એના પત્ની કે હવે શું આ સત્ય સત્ય કરો છો, કંઈ ખબર તો પડતી નથી, આ બધી માથાકૂટ મૂકો ને, કંઈ સાંભળતા નથી. પેલો સાંભળે જ નહીં. એ તો એના શિષ્યોને સમજાવવામાં જ હતો. અકળાઈ પાણીની ડોલ પડેલી લઈને પાણી છાંટ્યું ધડ દઈને. પેલા શિષ્યો કે ગુરુદેવ આ તો આપ પલળી ગયા, ગુરુદેવ આ શું થયું?
સોક્રેટિસ કે ભાઈ, વાદળ ગરજે પછી વરસાદ આવતો જ હોય છે, તો વાદળ ગરજ્યા એટલે વરસાદ આવ્યો. એમાં આટલું બધું આપણે આપણી સ્વસ્થતા નહીં ખોવાની. તો એ કહે છે કે માન વડે, માયા વડે, લોભ વડે અભ્યાખ્યાન. આ અભ્યાખ્યાન બહુ અદભુત વાત છે. એક નાનકડી વાત છે ને લઈને કેટલાક લોકો આ કામ કરતા હોય છે, બધાને કહેવા જતા હોય છે. આજ તો આવું બન્યું, ખબર પડી, તમને ખબર પડી, તમને પડી, તમને ન પડી તો આમને ઘેર જઈને કહી આવું, આમને ઘેરથી રસ્તામાં ઊભા રાખીને એમને કહું કે અનુપમભાઈ ખબર પડી. નાની વાતને હું ઘણી વાર કહું છું કે આ દેશમાં છાપવાની જરૂર જ નથી. તમે એક માણસને એક સાથે વાત કરી દો ને, પહોંચી ગઈ, બધે પહોંચી ગઈ, અને આવડી મોટી થઈને પહોંચશે. આટલી હશે ને આવડી મોટી થઈને પહોંચશે. મિથ્યા આળ દેવા માટે, ચાડી ખાવા માટે, નિંદા વડે, કપટપૂર્વક, ખોટું બોલવા, અવિવેક, મિથ્યા દર્શન શલ્ય જેને કહીએ છીએ, વડે જીવો ભારેખમપણું પામે છે. ભગવાનની વાણીનો આ એક થોડીક વાત મેં આપને કરી, તો હું ઘણું મારી પાસે મામલો હતો, પણ એ આખી બધી વાત ન કરું. પણ એક છેલ્લો, આત્મા સંયમથી સિદ્ધ સુધી કેવી રીતે પહોંચે. ગૌતમ સ્વામી કહે છે, હે ભગવાન, પાપ પ્રવૃત્તિના ત્યાગથી થતી સંયમની પ્રાપ્તિનું શું ફળ હોઈ શકે? ભગવાન કહે છે, હે ગૌતમ, સંયમથી પાપ કર્મના દ્વારો, આશ્રવો બંધ થાય. ગૌતમ સ્વામી પૂછે છે, હે ભગવાન, પાપ કર્મના દ્વારો બંધ થવાથી શું થાય? ભગવાન કહે છે, તેથી તપવાનું મન થાય. ગૌતમ સ્વામી પૂછે છે, હે ભગવાન, આ તપ કરવાનું ફળ શું? ભગવાન કહે છે, હે ગૌતમ, એથી આત્માને લાગેલો કર્મરૂપી કચરો દૂર થાય. ગૌતમ સ્વામી કહે છે, હે ભગવાન, કર્મો દૂર થવાથી શું થાય? ભગવાન કહે છે, હે ગૌતમ, એથી મન, વચન, કાયાની પ્રવૃત્તિ બંધ થવા લાગે અને આત્માની સર્વથા મુક્તિ થાય. હે ભગવાન, એથી શું થયું કહેવાય? ભગવાન કહે છે, હે ગૌતમ, એથી આત્મા સિદ્ધ થયો ગણાય. જય જિનેન્દ્ર.